આજે આપણે બનાવવાના છે સરસ મજાના મસાલા ટીકડી પૈકી. એટલે મકાઈ લોટ નો કવનો છે, ચણા લોટ નહીં. તો એમાં આપણે નાખવાનું છે સરસ મજાની મેથી છે, લસણ છે, મરચાં બધું સુધારી નાખવાનું છે. મસાલો બધા ભરપૂર. મકાઈ લોટના ટીકડી ભજીયા બનાવવા છે. કેવો બને છે તમે બતાવી દો. આપણે કોઈ બનાવ્યા હોય તો કોમેન્ટ કરજો. અમે તો હજુ જોયા નહીં પણ ટીકડી ભજીયા મકાઈ લોટના. અમે તો આજ તો ટ્રાય કરશ કેવો બને તમે બતાવશે. તો સરસ મેં ચૂંટાડી નાખવાનું બધું લસણ ને બધું. સરસ મજાના મકાઈ લોટના ટીકડી ભજીયા બનાવવા બેસી ગયા છે. બધું લસણ મરચાં બધું સુધારી નાખ્યું છે. મેથી બધું મસાલા ટીકડી ભજીયા. તો આ છે મકાઈનો, આ છે ચણાનો, આ છે ચોખા, આ છે ચોખા. તો મિક્સ લઈ લીધા લોટ. તો મિક્સ લઈ લીધા છે મકાઈનો, ચણાનો ને ચોખા ને બધું સમાર દીધું છે. મેથી લસણ મરચાં બાકી છે, સુધારવાના બાકી છે, ડુંગળી સુધારવા બાકી છે. સુધારી નાખવાનું ડુંગળી મરચાં બધું કાઢી નાખો મરચાં. તો લોટની હવે તૈયારી કરી નાખો. ચલો હવે પલાળવાની. તો લોટ આપણે મિક્સ કરી નાખો બધો. જોડે પછી બની જાય તમને બતાવવા કેવો બને છે. ચલો આપણે આગળ બનાવે. ચલો આપણે જો સરસ મજાનું બેટર બનાવી નાખ્યું છે. એકદમ જો બહુ ઢીલું નહીં બહુ કડક નહીં, મીડિયમ બનાવ્યું છે. તેલ મૂકી દો ને ફટાફટ તળવા બેસી જાઓ ને પછી બનાવી દો સરસ મજાની કઢી, મસાલા ટીકડી ભજીયા ને મરચાં. ચા પીવો, ચા બનાવશે. તો હવે તૈયાર કરી નાખો બધી. આપણે થોડી વાર રેસ્ટ આપી દો એટલે બધું મસાલા બધા છે ને મિક્સ થઈ જાય. ને અત્યારે કોઈ ખરાબ માણસની ભાઈબંધી ના કરવી ને ખરાબ માણસ હોય એને આપણા ઘરે ના પહેવા દેવરાય. સારા માણસ ભેગું રહેવું તો સારા સંસ્કાર આવે, ખોટા ભેગા રહો તો ખોટા સંસ્કાર આવે. તમારે હોય બધું પાસે ખોરાઈ દે. એના પાસે કોઈ ના હોય પણ તમને કંગાળ કરે. તો સારા માણસની ભાઈબંધી રાખવી. બને તો ઓછી છે ને બહારનું વ્યક્તિ ઘરે ના બાંધવી પડે. આદમી જોડે વાત કરે, બહેરે જોડે વાત કરે. અત્યારે જમાનો ખૂબ ખરાબ આવ્યો છે, જે સાચવવાનો છે અત્યારે. ચલો બધા ચલો આપણે જો સરસ મજાનું બેટર બનાવી નાખ્યું છે. એકદમ જો બહુ ઢીલું નહીં બહુ કડક નહીં, મીડિયમ બનાવ્યું છે. તેલ મૂકી દો ને ફટાફટ તળવા બેસી જાઓ ને પછી બનાવી દો સરસ મજાની કઢી, મસાલા ટીકડી ભજીયા ને મરચાં. ચા પીવો, ચા બનાવશે. તો હવે તૈયાર કરી નાખો બધી. આપણે થોડી વાર રેસ્ટ આપી દો એટલે બધું મસાલા બધા છે ને મિક્સ થઈ જાય. ને અત્યારે કોઈ ખરાબ માણસની ભાઈબંધી ના કરવી ને ખરાબ માણસ હોય એને આપણા ઘરે ના પહેવા દેવરાય. સારા માણસ ભેગું રહેવું તો સારા સંસ્કાર આવે, ખોટા ભેગા રહો તો ખોટા સંસ્કાર આવે. તમારે હોય બધું પાસે ખોરાઈ દે. એના પાસે કોઈ ના હોય પણ તમને કંગાળ કરે. તો સારા માણસની ભાઈબંધી રાખવી. બને તો ઓછી છે ને બહારનું વ્યક્તિ ઘરે ના બાંધવી પડે. આદમી જોડે વાત કરે, બહેરે જોડે વાત કરે. અત્યારે જમાનો ખૂબ ખરાબ આવ્યો છે, જે સાચવવાનો છે અત્યારે. ચલો આપણે જો તળવા બેસી ગયા છે. હવે એકવાર કાચા પાકા તળી નાખવાના છે, ફરી 2 વાર ફ્રાય કરવાના છે ને તળીને મૂકી દેતા છો. પછી કઢી બની રહી છે સરસ મજાની ને ઉતારી દેવાનું છે. પછી ફ્રાય કરવાના છે. આ તો બહુ ફ્રાય 2 વાર કરે ને તો કડક થઈ જાય. દબાવશો ને શેપ સરસ મજાનો સારો બની જાય. તેલ આવી જાય ને ફટાફટ 1-2 કોંદ ઉતારી નાખો પછી ફ્રાય કરો. તો નમસ્કાર. આ ઠંડીની મોસમ બહુ છે અત્યારે અને એના ઉપર છે ને આપણે મકાઈ પછી ચોખાનો લોટ, ચણાનો લોટ આ છે ને ટીકડી ભજીયા બનાવી રહ્યા છીએ ઠંડીની મોસમમાં. બાકી આ ટીકડી ભજીયા બનશે ને ભગવાન ખાવ તેવો બનશે.
પણ તમે ઘેર ટીકડી ભજીયા બનાવો ને તો તમારા વાઈફને થોડુંક આવી હેલ્પ કરવાની, બરાબર? આ ટાઈપથી કામ થઈ જાય ને આપણું. બાકી રહે ને પરખ્યાત છે આપણા ટીકડી ભજીયા બનાવવા માસ્ટર છે ને પાછા બધું શીખડાય આપણી પાસે. ટીકડી બીકડી ભજીયા બનાવો, ગોટા બનાવો, ટીકડી ભજીયા અરે ઉધેન દાળે મોટી બનાવશું, પછી લાડવા બનાવશું મમરાના, પછી ચીક્કી બનાવશું. ચીક્કી ભારે છે ને આવી જાય તો ખાવા. અને કોમેન્ટ કરશું તો ચીક્કી મોકલાય જરૂર. કોમેન્ટ નહીં કરો ને તો નહીં મોકલાવો, બરાબર? ફરમાવો. ચલો આપણે જો ટીકડી ભજીયા બનાવી ગયા છે. હવે એક વારનો ફ્રાય કરી નાખ્યો છે ને હવે બીજી વાર બી ફ્રાય કરવાના છે. પછી જમવા બે હાથ દેવાના છે ગરમ ગરમ. પછી આવે ગરમ ગરમ સારું લાગે, ઠંડુ પછી ના ભાવે. ચલો હવે આપણે બનાવીને ખાઈ તો તૈયાર કરવા માટે કરી નાખો. હેલો દોસ્તો, જમવાની તૈયાર થઈ ગઈ છે. જમવું હોય તો આવી જાઓ. સરસ મજાના ટીકડી ભજીયા છે અને સાથે સાથે પૂરી બનાવી છે મસ્ત, શાક અને લસણની સબ્જી છે. આ તો બાકી ઠંડી છે ને ખાવાની મોજ પડી જાય. તમારે જમવું હોય તો આવી જાઓ, બરાબર? મસ્ત ખાવાનું છે. ચા કાંઈ ખાવા બન્યું સાહેબ તો ચલો આપણે જો જમવા બેસી ગયા છે. હવે સરસ મજાના ટીકડી ભજીયા છે ને પૂરી છે, લસણની સબ્જી છે. તો ચલો જમી લો. હવે કેવી બની છે ટીકડી ભજી મસ્ત બન્યો. ઠંડીની મોસમમાં તો સારું સારું ખાવા બનાવવાનું. લસણ સબ્જી બનાવી છે, લસણની ચટણી હોય, પછી ટીકડી ભજીયા હોય. ટીકડી ભજીયા, પછી પૂરી. આવું ઠંડીનું વાતાવરણ ખો ને તો શરીરમાં સુસ્તી રહે. એકવાર આવજો મને કોઈ મળવા, મારા પંચાલ સમાજનો, બરાબર? અને તમે ટીકડી ભજીયા કરી ખવડાવશું અને બાકી મોજ પડી જાય, બરાબર? અને કોમેન્ટ કરજો. ઓકે, આપણે મકાઈને સરસ મજાના બનાવ્યા છે, બહુ સરસ બને છે. ધીમે ધીમે જુઓ કડક એટલા બનેલું, બજાર જેવા જ બન્યા. તો કઢી છે, લસણ સબ્જી છે, પૂરી છે. આપણે જમી બધા વાસણ કસવા જવાના છે. એ વસ્તુ બનાવી વાસણ કેટલા છે જો. ઓકે. બધે જમી લીધું છે, બધાને પર જમાડી દીધા છે. ને આ મકાઈ લોટના તમને ટીકડી ભજીયા કેવા મસાલા ટીકડી ભજીયા લાગ્યા છે જરૂરથી કોમેન્ટ કરજો. તમારે કોઈ રેસીપી જોઈતી ટીકડી ભજી મસાલા ટીકડી ભજીયાના તો કોમેન્ટ કરજો. તમને કોમેન્ટમાં અમે જવાબ આપી દઈશ કે બનાવાય એમ. તમને આખી રેસીપી અમે શેર કરી હતી. હવે મળશે આપણે આગળના વિડીયોમાં શું બનાવશે તમને બતાવશે. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો. જય શ્રી રામ.